1972માં ઇન્ડિયા પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઇન્ડિયન આર્મી પાકિસ્તાન સૈન્ય 16 ડિસેમ્બર 1972ના રોજ કરાવ્યો હતો અને આ ઇન્ડિયાએ પાકિસ્તાન પર વિજય મેળવ્યો હતો. તેને લઈને આજે વડોદરા શહેરમાં સોલ્જર રેથોન આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના કમાટી બાગમાં ફિટિસ્તાન કપ્તાન વિપુલ કાપડિયા અને અમિત બારોટ દ્વારા સોલ્જર રેથોન વિજય રથનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ અને ભારતના સૈનિકોને સન્માન આપવા માટે આ સોલ્જર રેથોન વિજય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય રન એટલે 1972 ઇન્ડિયા પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઇન્ડિયન આર્મીએ પાકિસ્તાન સૈન્યને 16 ડિસેમ્બર 1972ના રોજ સરેન્ડર કરાવ્યું હતું અને ઇન્ડિયા પાકિસ્તાન પર વિજય મેળવ્યો હતો. એના ઉપલક્ષમાં ભારતીય સૈનિકોને સન્માન આપવા માટે સોલ્જર રેથોન વિજય રનનું આયોજન કરવામાં આવે છે. આ વિજય રથમાં 63 જેટલા રજીસ્ટ્રેશન થયા હતા અને ઈએમઈ સ્કૂલ અને 8 ટીએ એન્જિનિયરિંગ રેજિમેન્ટમાંથી કર્નલ અને અધિકારીઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જય હિન્દ, જય ભારત. આજે 17 ડિસેમ્બર 2023 અમે સોલ્જરથોન વિજય રનનું આયોજન કર્યું હતું. જે અમારા 1972 વોરમાં આપણે જે વિજય પાકિસ્તાનના ઉપર સરેન્ડર કરીને વિજય પ્રાપ્ત કર્યું હતું એના ઉપલક્ષમાં વિજય રનનું આયોજન થયું છે અને એક ફિટ ઇન્ડિયાના મુહિમ હેઠળ આ આયોજન કરવામાં આવે છે. મેજર પુનિયા સાહેબ જે પ્રેસિડેન્શિયલ ગાર્ડ હતા એમના એક મુહિમ શરૂ કરી હતી કે બધા ફૌજીઓ માટે એક હોનર માટે એક આર્મીના માટે પ્રેરિત થઈને આર્મીના હોનર માટે આ રનનું આયોજન કરવામાં આવ્યું છે અને ભારત વર્ષમાં બધી જગ્યાએ આ રનનું આયોજન થાય છે અને પુનામાં 42 કિલોમીટર્સના મેરેથોન રનનું આયોજન હમણાં કરવામાં આવ્યું છે આજે.